મહારાજે એટલે ભરતજીની કથાને ચમત્કારી કહી કે પાછા હતા સીધા ઋષભદેવ ભગવાનના પુત્ર, ઓર્ડિનરી નહોતા. એને ત્યાં છોકરા હતા, છોકરાને છોકરા હતા, એમાં કેમ આસક્તિ ના થઈ? એને છોડવાની વાર ન લાગી. અને આ વિજાતી છે, આ કઈ સજાતી તો છે નહીં એમ, એમાં કેમ હેત થયું? તારે કે છે ત્યાં કોઈ ટકોર કરનારા ના મળ્યા. ટકોર કરનારા કોઈક મળ્યા જ ને તો પછી એને 3 અવતાર ન લેવા પડે. પછી ત્યાં કોઈ ટકોર કરનારા નહોતા કે ભાઈ આ તું શું કરે છે, મૂકી દે ને, હવે જવા દે ને. એવા કોઈ કહેનારો ના મળ્યો ત્યાં. ગોપીચંદ રાજા ને ભરતુહરિએ બે એક હારે વૈરાગ લીધો. ગોપીચંદ રાજા એની માએ વૈરાગ પ્રેર્યો, ભરતુહરિએ એના બૈરાથી વૈરાગ જાગ્યો. હવે એ 2 જણા નીકળ્યા, કોઈ કોઈને ઓળખે નહીં, ફકીરી લઈને એક ધર્મશાળામાં ભેગા થયા. પહેલાની ધર્મશાળા એક આજે ખૂંટી છે, જોડી ઝંડો ભર્યો ભરતુહરિએ, ઓલે ગોપીચંદે 5 કલાક પછી આવીને એના ઉપર એને ભર્યો. એટલે ઓલો કહે છે મારી જોડી ઝંડી ઉપર ત્યાં જોડી ઝંડો હું કામ ભર્યો? એટલે ઓલો કહે છે બે ધર્મશાળા તારા બાપની છે, આ એક જ ખીલી છે, એના ઉપર મેં ભર્યો. તો કે એમ નહીં, હવે એમ તો ત્યાં વાત વધી. 2 રાજકુમાર 2 તાજા નીકળેલા, સમાગમે કરીને કંઈ કર્યું હોય તો સમાગમ તો કોનો હોય? તાજા નીકળેલા, કોઈ એનું ઓળખે નહીં. ડોશી ધર્મશાળામાં વાળે હાવણો લઈને, એણે આ બધું જોયું. એ કે છે કે હવે અહીં તો કોઈ છોડાવે એવો તો છે નહીં, આ લોકોને કે હોય કોઈ છે નહીં. હમણાં જો આ બાદ છે તો આને છૂટા કોણ પાડશે? ને આ તો કઠણાઈ ઊભી થઈ. એટલે હાવણો ને તેને હાથમાં ને એમના ડોશીમાં વાંકા આવ્યા એમની પાસે. અરે તમે તો ખરા છો કે છે, તમે તો ધોળામાં ધૂળ નાખી. એટલે ગોપીચંદ નામ રાજાએ બંગાળમાં થઈ ગયો, એણે રાજ છોડીને એ સાધુ થઈ ગયો. અને ભરતુહરિ ઉજ્જૈન નગરીનો રાજા, એ સાધુ થઈ ગયો રાજ છોડીને. આ તમારા બાપની ધર્મશાળા ખીલી, એ ખોટા હું કાંઈ એક દાડો રહેવું, ભલે ને 2 જણાના તમને શું વાંધો છે એમ. અને તમે લડો છો, બારોબાર ધર્મશાળા કોકની છે. એટલે ઓલા લોકોને એકદમ ધ્રાસકો છાતીમાં વાગ્યો. મારી વાત સાચી. ઓલો મનમાં કે ગોપીચંદ હું, ઓલો મનમાં કે ભરતુહરિ હું. ફટ દઈને એકે જોડી ઝંડો તરત લઈ લીધો. હારું મૂકો તમે. ઓલો કે ના હવે તમે મૂકો, ખીલી ખાલી. ઓલો ના કે મૂકે ભસા માફ કરજો બોલજો. ઓલો કે ભસા માફ કરજો બોલ. પછી 2ની ભાઈબંધી, પછી 2 વાત કરી, ત્યાં ખબર પડી કે આ ગોપીચંદ, ઓલો કે હું ભરતુહરિ છું. હવે ત્યાં શાસ્ત્રકારો એમ કે છે કે ડોશી ન મળી હોત તો એમ. ટકોર છે, ટકોર બહુ મોટું કામ કરે. આ સત્સંગમાં શ્રીજી મહારાજે એટલે ટકોર કરનારા, કેમ ભાઈ કાલે આવ્યા નતા, કેમ ભાઈ કાલે ક્યાં ગયા હતા, દર્શન કરવા કેમ દેખાતા નથી, ચેષ્ટા નિયમમાં કેમ દેખાતા નથી, વડતાલ કેમ દેખાતા નથી, તને તો ક્યાં કરે? લાખો રૂપિયા કરોડો રૂપિયાથી આપણે ધરાતા નથી, તો આનાથી ધરાઈ ગયા એમ. 2 વચનામૃતે મોડે ન થાય, 5, 10, 15 વખત ગ્રંથ ના વંચાય એમ. મેળવવાનું ફળ તો મોટું છે. દુઃખરૂપ છે એમાં હેત છે, સુખરૂપમાં હેત નથી. આ કર્મની કઠિનાઈ જીવની, એમાં હેત ક્યાંથી આપણે આવ્યું? 100 રૂપિયાની નોટ હોય ને કોઈ 1000ની ધરે, એટલે 100ની મૂકી દે, ફટ દે ને 1000ની પકડીએ. કેમ? તો કે આમાં બીજા એવા 10 હમાયેલા છે, ફટ દે ને 1000ની પકડીએ. એટલે ઉત્તરોત્તર સુખની અભિવૃદ્ધિ આપણે જોઈએ છે, એટલે આપણું મન બીજામાંથી ઉતરતું જાય ને આગળ વધતું જાય છે. એટલે શરમે ને ધર્મે ક્યારેક ને ક્યારેક આપણે ચાલુ થઈ જઈએ, એમાં ચાલુ થઈ જઈએ તો બેડો પાર થાય. આ વસ્તુ જેવી ધર્મ આદો એ મૂળમાંથી જ માંદો. એમાં ધર્મની વાત છે ને, એ માણસને પહેલી વહેલી છે એટલે બહુ કઠિનાઈ ભરી લાગે. 50 ગ્રામની માળા ફેરવી એટલે પરસેવો એને છૂટી જાય અજાણ્યા માણાને. અને તમે એમ કહો કે આ ગુણ છે ને ફલાણ ઠેકાણ મૂક્યા, ફટ દઈને માથે મૂકતો કેળવા માંડે તરત.
આપણે જોઈએ છે કે મોટા મોટા સ્ટેશનો ઉપર કોલસાના કોથળા ઊંચામાં, હા કેટલા કોલસાના કોથળા ઊંચામે, થાકે લઈને કાંઈ નહીં કહો. પણ 50 ગ્રામની માળા જીવથી ના ફરી શકે. તમે ડબલ પગાર આપો તો એ ના પાડે, શક્ય નથી. શેણનું દૂધ સુવર્ણના પાત્રમાં રહે, એમાં આ પરમાત્માની જે વાત છે ને એ ભગવાનના એકાંતિક ભક્તો હોય અને ભારે મુમુક્ષ હોય ને વાતને ઝીલે, બેસે, સમજે, બેસવું જોઈએ એવું માને, કરવું જોઈએ એવું સમજે, આ એનું કામ છે. અને એના છેલ્લો જન્મ હોય ત્યારે, અને એમ કરતાં કરતાં પણ મહારાજે કહ્યું કે કંઈક રહી ગયું તો એને યોગ ભ્રષ્ટ જેવો આત્મા બીજી વખત જન્મથી બી પૂરું કરી દે, કંઈક રહી જાય. શ્રીજી મહારાજે એવા ઘણા બધાને કંઈક રહી ગયું હતું તો ફરી ટકોરીને લઈ ગયા છે. મહારાજ હમણાં છોકરાના લગ્ન છે ને મહારાજ છોકરાના છોકરાને છે તો મોડું જોઈને પછી આવો તો શું વાંધો છે, એમ ગણાય. કારણ કે માયા છૂટવી ને એ થોડી કઠણ છે, અઘરી છે. એમ મહારાજ એવા દયાળો કે સારું એના મહિના પછી, 6 મહિના પછી, 12 મહિના પછી ચાલ, પછી કંઈક ને કંઈક રોગ આવે, કંઈ માથાકૂટ ઊભી થાય એટલે પછી શું, પછી મહારાજને સંભાળવા માંડે. પછી મહારાજ કે હવે તો કે હવે આ ચાલો, આ જીવને દુઃખ આવે, ભય આવે ત્યારે ભગવાનને પ્રીતિ કરે ત્યારે પાછું બધાને છોડી દે. વિમાન બગડ્યું આકાશમાં તો કોને, બાપને સંભાળે, માને સંભાળે, ઘેરથી પત્નીને કોઈ ના હે ભાઈ, જાણે છે કે હવે પરમાત્મા સિવાય રસ્તો જ નથી, બધું ભૂલી જાય. પૈસો, પોતાનું કુટુંબ, છોકરા બધું ભૂલી જ જાય, ભૂલવું જ પડે. એમ એ જાણે અંદરનો આત્મા કે હવે કોઈ પણ રસ્તો ઈશ્વર સિવાય નથી. એમ ત્યારે શાસ્ત્રકારો કહે છે કે જ્યારે આવી પડે ત્યારે તમે છે તે ભજનની કોશિશ કરો છો, એના કરતાં આવ્યા પહેલાં પાણી પહેલાં પાળ બાંધે એનું નામ ડાયો માણસ. માથે નથી આવ્યું ત્યાં સુધીમાં તમે, કારણ કે ટાઈમ રહે કે ના રહે. કેટલાક ભગવાનના ભક્તો બોલતા ચાલતા ધામમાં જાય, કેટલાકને મહિનો 2 મહિના મંદવાડ ઊભો થાય, કેટલાકને 6 મહિના 12 મહિના 2 વર્ષે મંદવાડ ઊભો થાય. એમ કેટલાક સુસુપ્તિમાં જાય, આ અવસ્થામાં જાય, બોલાતું ન હોય, સંભળાતું ન હોય, એવી અવસ્થામાં એ દેહ મુકાઈ જાય. એનું કંઈ નક્કી ના કહેવાય, કારણ કે એની જે રીત હોય અથવા તો કંઈ ભોગવવાનું અવશિષ્ટ બાકી હોય તો એ રોગ પ્રેરીને પણ એનું પૂરું કરે મહારાજ, કારણ કે એને લઈ જવો હોય ધામમાં તો.